ખરાબ પરિસ્થિતિ હોવાના કારણે શાળા છોડીને ખેતી શરૂ કરી, પણ આજે તેમનું શાકભાજી માર્કેટમાં પોતાના નામથી વેચાય છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું પરમાર ધ્રુવ, સ્વાગત છે તમારું 100 ફાર્મર 100 અનટોલ્ડ સ્ટોરીના એપિસોડ 1 માં। તમારું નામ શું છે અને તમે કેટલા વર્ષથી આ ખેતી કરો છો? મારું નામ હિતેશભાઈ અર્જણભાઈ પરમાર છે અને હું છેલ્લા 25 વર્ષથી ખેતી કરું છું। તમે 25 વર્ષથી આ ખેતી કરો છો, એ તો બરોબર છે, પણ તમે ખેતી સાથે કઈ રીતના જોડાણા? જો 2001 ની સાલમાં મારી માં એક્સપાયર થઈ ગયા, એટલે તે પછી થોડી ઘરની જિમ્મેદારી અને બધું એવું આવા માથે આવ્યું, એટલે પછી ધીરે ધીરે ખેતીમાં ત્યાંથી જોડાણો। પહેલા કઈ રીતના ખેતી કરતા ને આજમાં શું અંતર છે? જો પહેલા ખેતી ચીલા ચાલુ ખેતી કરતા, ત્યારે બધું કઈ આધુનિકતા હતી નહીં, બાજરો ને મગફળી ને એવું બધું વાવતા। પછી ધીરે ધીરે બધી જાણકારી મળવા માંડી, શરૂઆતમાં રેડિયા સાંભળતા એમાંથી આવવા માંડી, બરાબર। પછી ધીરે ધીરે ફોન, કૃષિ વિજ્ઞાન ને એવા બધા સમાયક આવતા, પછી કૃષિ મેળામાં અમુક બે ફેરા મુલાકાત લીધી, આધુનિકતા તરફ ગયા, એટલે હવે બધું આધુનિક ખેતી અત્યારે કરી છે। તો તમે વધારે પડતી શાકભાજીની ખેતી કરો છો, તો કયા કયા પાકનું વાવેતર કરો છો? શાકભાજીમાં રીંગણી, મરચી, ટમેટી, ફુલાવર, કોબી, ભીંડો વગેરે વગેરે। તો કોઈ દી તમને એવો વિચાર આવ્યો કે ખેતી મૂકી દઈ, આથી બીજી નોકરી કરી હોત તો સારું હોત, કે બીજો ધંધો કર્યો હોત તો સારું હોત? ખેડૂતને શું હોય કે વરસ નબળું કે જે આવે ત્યારે થોડુંક એવું એનો વિચાર આવે કે આના કરતા આમ કર્યું હોત તો સારું હતું, પણ રનિંગ વરસ નબળું હોય, વરસ તો બધા ધંધા હાથે બધું નબળું જ હોય છે, એટલે આમાં કઈ વાંધો ના આવે ખેતીમાં। તમે આધુનિક ખેતી કરો છો, તો તમે એમાં કઈ નવી નવી પદ્ધતિ અપનાવી આજ સુધીમાં? આધુનિક ખેતીમાં જે શરૂઆતમાં ડ્રીપ ઇરિગેશન, બરાબર, ધીરે મલ્ચિંગ નો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું। હા, એટલે મલ્ચિંગ નો ઉપયોગ કરી, એના હિસાબે જમીનમાં ભેજ જળવાઈ રહી અને નિંદામણનો ખર્ચ ઘટે। તમે ઓર્ગેનિક ખેતી કરતા વચમાં થોડાક વર્ષો, તો એના વિશે તમારું શું કેવું છે? ઉત્પાદન રનિંગ જે આવતું રાસાયણિક ખાતરથી ઉપયોગ કરતા, એનાથી ઉત્પાદન થોડુંક ઓછું આવે, બરાબર। ઉત્પાદન ઓછું આવે ને સામે ખર્ચે ઓછો થાય, પણ એની સામે પાછો માર્કેટમાં બજાર ભાવ બહુ ઓછા મળે એના, એટલે એની ક્વોલિટી મેન્ટેન ના કરી શકીએ આપણે। કોઈ પણ વસ્તુની શાકભાજીમાં એની ક્વોલિટી મેન્ટેન ના કરી શકીએ, ક્વોલિટી મેન્ટેન ના હોય એટલે માર્કેટની અંદર એના ભાવ તમને ના મળે, કેમિકલ વાળું હોય એનાથી પણ ઓછા ભાવ મળે। જે હું કરતો એ પછી ઓછું કરી નાખ્યું ધીરે ધીરે, બરાબર। પછી થોડુંક આપણે વીઘો એક જગ્યા રાખી છે, એમાં બધું આપણા ઘર પૂરતું અને હળદર એક ઉગાડું છું। હળદર। આ હતો આપણો 100 ફાર્મર 100 અનટોલ્ડ સ્ટોરી નો એપિસોડ 1। આમાં મારે શું નવીન કરવું, નીચે કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો।